હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે આણંદની તો આણંદ જિલ્લાના બોરસદની આશાસ્પદ દીકરી વિધિ કલ્પેશ મેઘાને આજે વતનની માટીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેનેડામાં નિર્મમ હત્યાનો ભોગ બનેલી વિધિનો મૃતદેહ 23 દિવસની લાંબી રાહ અને કાનૂની પ્રક્રિયા બાદ ગત મોડી રાત્રે બોરસદ સ્થિત તેના પિતૃગૃહે પહોંચ્યો હતો. વહેલી સવારે પરિવારજનો, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકોની હાજરીમાં ભારે ગમગીન માહોલ વચ્ચે વિધિની અંતિમ યાત્રા નીકળી હતી. માતા પિતાએ કપતા હાથે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી હતી. 23 દિવસ બાદ પરિવારને દીકરીના અંતિમ દર્શન થતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને કેનેડા ગયેલી વિધિની આ દુઃખદ વિદાયથી સમગ્ર બોરસદ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અંતિમ યાત્રામાં ઉપસ્થિત અનેક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. વિધિ મેઘાની હત્યાના કેસમાં ન્યાય મળે તેવી માંગ પરિવારજનો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.